ઉકળાટ અને બફારાનો માર સહન કરી રહેલા ગુજરાતીઓ છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની આતુરતાથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા અને હવે સંતા કુકડી રમતા ચોમાસાએ સત્તાવાર ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે અને એ પણ ધમાકેદાર અંદાજમાં આવતાની સાથે જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે। ત્યારે આ ચોમાસાના આવનારા દિવસો હવે કેવા હશે, કેવો મૂડ લઈને આવ્યા છે મેઘરાજા, એ તો જોઈ લો। સાઉથ વેસ્ટ મોન્સૂન ઓન સેટ। ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી આવતાની સાથે બોલાવે સટાસટી। ગુજરાતમાં મેઘરાજાએ સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે। શરૂઆતમાં લાગતું હતું કે મેઘરાજા સમય કરતા વહેલા આવશે, પછી થયું કે મોડું કરશે, પણ કુદરત તો મનમરજીની માલિક, તે થોડી કોઈનું સાંભળવાની હતી। મેઘરાજા ન તો મોડા આવ્યા ન તો વહેલા, નિયત સમય મુજબ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ। હવામાન વિભાગે સાઉથ વેસ્ટ મોન્સૂનને લઈને એક મેપ જાહેર કર્યો, જેમાં 16 જૂનના રોજ સાઉથ વેસ્ટ મોન્સૂન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને કવર કરી લે છે। आज का जो मानसून का स्थिति है, आज मानसून जो रेखा है इसमें हम थोड़ा सा हमारा गुजरात रीजन में ऑनसेट हुआ है। इसमें जो लाइन अभी पास कर रहा है वीरावल, भावनगर, वडोदरा, उसके आगे खरगन, अमरावती, दुर्ग, बारगढ़, चांदवाली, सैंड हेड आइलैंड होके वो लाइन क्रॉस कर रहा है। तो गुजरात में आज ऑफिशियली हम ऑनसेट किया है। जो लाइन पास कर है वो है वीरावल, उसके आगे भावनगर, उसके आगे वडोदरा। મેઘરાજાએ આવતાની સાથે તોફાની બેટિંગ શરૂ કરી। દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે। મેઘરાજાનો મૂડ કેવો રહેશે તે તો તેમની એન્ટ્રી સાથે જ સમજાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં શું થશે। હવામાન વિભાગે પણ આગામી 22 તારીખ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી કરી છે। और 17 तारीख को भी हमारा हैवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में हैवी टू वेरी हैवी आइसोलेटेड जगह में वार्निंग है। भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और हैवी रेनफॉल का वार्निंग दिया गया है आनंद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, डांग और तापी के लिए। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हैवी रेनफॉल वार्निंग रेड वार्निंग के साथ दिया गया है गिर सोमनाथ और जूनागढ़ के लिए। हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में जो रेनफॉल होने का जो डिस्ट्रिक्ट इसमें आ रहा है डे 2 में 17 जून को ये सौराष्ट्र कच्छ में पोरबंदर, राजकोट, अमरेली, भावनगर, पोरबंदर। और हैवी रेनफॉल का वार्निंग दिया गया है द्वारका में। આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાઈ રહ્યા છે, વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે, પણ થશે શું તે સમજાતું નથી, જેના કારણે બધાની નજરો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પર લાગેલી છે। અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 3 તારીખે મેઘો ગર્જવાની સાથે ધોધમાર વરસશે। આ સાથે તેમને પૂરના ખતરાની પણ દહેશત વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે ચેતવ્યા છે કે 26 થી 30 જૂનમાં પૂરની સ્થિતિ પણ બની શકે। વરસાદનું જે આગમન છે એ ધમાકેદાર છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ પોરબંદરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવતીકાલથી। પણ ઉલ્લેખનીય છે 17, 18 અને 19માં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 30માં એક મોટું વહન આવી રહ્યું છે અને આ વહન છે એ ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન પણ કહી શકે તેમ। મેઘાના તોફાની તેવડ જોતા લોકોને મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે એવું તો શું થયું કે મેઘો આવતાની સાથે તૂટી પડ્યો, જેનો ખુલાસો બીજા એક હવામાન નિષ્ણાંતે કર્યો। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે આના માટે એક સિસ્ટમ જવાબદાર છે। અરબી સમુદ્ર પર સક્રિય થયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે આગામી 24 થી 36 કલાકમાં લો પ્રેશર નહીં તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે, જેના કારણે
આવનારા 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે. આજે 16 જૂન છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે. પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે. અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. આમ આવતાની સાથે તોફાન મચાવનારો મેઘો હજી થોડા દિવસ ધમાલ મચાવે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ અને નિષ્ણાંતના મતે 22 તારીખ સુધી મેઘો શાંત પડવાનો નથી, જે 22 તારીખ બાદ એક નાનો વિરામ લઈ ફરી 26 તારીખથી ધડબડાટી બોલાવશે. જોકે આ બધું અનુમાન છે. કુદરત કોઈના અનુમાન પર નથી ચાલતી, પણ આ આગાહી ચેતવણી જરૂરથી આપી રહી છે. ત્યારે આગામી દિવસોમાં કેવો મેઘાવી માહોલ જામે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.